ખ્યાતિ હોસ્પિટલના કાતિલો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એફઆઈઆરની કોપી સંદેશ ન્યૂઝ પાસે આવી છે। 3 અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલના જે સત્તાધીશો છે, જે આરોપીઓ છે, તેમના વિરુદ્ધ એક ફરિયાદ આરોગ્ય વિભાગે નોંધાવી છે, બીજી ફરિયાદ દર્દીઓ દ્વારા નોંધાવવામાં આવી છે। સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બોગસ દસ્તાવેજ ઉભા કરી કાવતરું રચવા મુદ્દે પણ ફરિયાદ કરવામાં આવી છે। બીએનએસની કલમ 105, 110, 336, 318, 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે તે લાગુ કરવામાં આવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ કે જે ખ્યાતિ હોસ્પિટલ, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન છે, તેની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત જે સીઈઓ છે, તેની સામે ફરિયાદ કરવામાં આવી છે। ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કાવતરું રચી પીએમજેવાય યોજના હેઠળ નાણાં મેળવ્યાનો પણ આક્ષેપ છે। ત્યારે હવે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે। એફઆઈઆરની કોપી સંદેશ ન્યૂઝ પાસે આવી ચૂકી છે। 3 અલગ અલગ જે ફરિયાદ કરવામાં આવી છે, એક ફરિયાદ આરોગ્ય વિભાગ દ્વારા અને બીજી જે ફરિયાદ છે તે દર્દીઓ દ્વારા નોંધાવવામાં આવી છે। 2 દર્દીઓના મોત મામલે ફરિયાદ નોંધાઈ છે। જરૂરિયાત ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા। દર્દીઓના જીવની સાથે ચેડા કરવામાં આવ્યા છે। તેમના જીવની સાથે જાણે રમત કરવામાં આવી છે। સેવાના નામે જાણે વેપલો કરવા નીકળ્યા હોય તેવા પ્રકારની આ ઘટના સામે આવી છે।